બીએસ પટેલ સાયન્સ સ્કૂલ અને સિંહ સાયન્સ સ્કૂલના ધોરણ 12 સાયન્સના દરેકે વિદ્યાર્થીઓનું આજના આ વિડીયો લેક્ચરના નવતર પ્રયોગની અંદર હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો કે આવું વિડીયો લેક્ચર ગોઠવવા પાછળનું કારણ શું હતું? તમને ખબર છે કે અત્યારે કોરોના એ વિશ્વની અંદર એક વૈશ્વિક બીમારી સ્વરૂપે ઉભરી આવ્યો છે, બરાબર? હવે આ જે કોરોનાની અંદર આપણને ખબર છે કે પહેલાં 21 દિવસનું લોકડાઉન થયું હતું, હવે 20 દિવસનું લોકડાઉન થયેલું છે. હવે પહેલાં જે લોકડાઉન થયેલું હતું એના ઉપરથી દરેકને એમ હતું કે 21 દિવસ પછી તરત જ લોકડાઉન ખુલી જશે તો શાળાઓ પણ શરૂ થઈ જશે. પણ એના પછીનું જે આ લોકડાઉન આવ્યું એના ઉપરથી હવે એવું લાગે છે કે અત્યારે શાળાઓ શરૂ કરવી એ લગભગ અસંભવ થઈ ગયું છે. એટલા માટે આપણે વિડીયો લેક્ચર સ્વરૂપે ભણાવવાનો આપણે આ નવતર પ્રયોગ કર્યો છે, બરાબર? મિત્રો, ખબર છે કે કોરોના અત્યારે એના માટેનો કોઈ ઈલાજ જ નથી, એના માટેની કોઈ દવા જ નથી. તમને ખબર છે કે અત્યારે સરકારે આપણને એટલું જ કીધું છે કે જો કોરોનાથી બચવું હોય તો ઘરમાં જ રહેવું પડશે અને ઘરની અંદર રહી અને આપણે જો અભ્યાસ કરતા હોય તો આપણા વિષયનો આપણે અભ્યાસ કરવો પડશે, બરાબર છે? તો તમારે આ બધી તમારો અભ્યાસ પણ બગડે નહીં એ બધી બાબતને ધ્યાનમાં રાખી અને આપણે ઓમ પબ્લિક સ્કૂલ કે જે બીએસ પટેલ અને સિંહ સાયન્સ સ્કૂલનું આખું એક મોટું પ્લેટફોર્મ છે એને આપણે અભ્યાસ માટેનો એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. તો આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ફિઝિક્સ વિષયની અંદર જે પહેલું ચેપ્ટર છે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, ખબર છે કે આપણે આ પ્રથમ ચેપ્ટર નથી. બીએસ પટેલ સાયન્સ સ્કૂલની અંદર આપણે ઓલરેડી એક ચેપ્ટર ભણાવી ચૂકેલા છીએ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અથવા તો દ્વૈત પ્રકૃતિ. સિંહ સાયન્સ સ્કૂલની અંદર લગભગ બાકી હોઈ શકે પણ બીએસ પટેલમાં ચાલી ગયેલું છે, ઠીક છે? હવે એના પછી સીધું આપણે પહેલું ચેપ્ટર એટલા માટે લેવું પડ્યું કે પહેલા ચેપ્ટરમાં કેટલાક ફંડામેન્ટલ પોઈન્ટો છે કે જે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવની અંદર આવી ગયેલા હતા. તો શરૂ કરીએ. તો આજે આપણે પહેલું ચેપ્ટર શરૂ કરીએ છીએ, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર જે બેઝિક પોઈન્ટો છે, જે બેઝિક ફંડામેન્ટલ પોઈન્ટો છે, એ જ પોઈન્ટોને આપણે અત્યારે ધ્યાનમાં લેવાના છે. ક્લિયર? ઓકે, ચલો શરૂ કરીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આ ચેપ્ટરને નીટની અંદર આ ચેપ્ટરને સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં મૂકેલું છે. નીટની અંદર આ ચેપ્ટરને સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જે અલગ અલગ યુનિટ હતા એ યુનિટમાંથી સ્થિત વિદ્યુત શાસ્ત્રનો જે યુનિટ છે એની અંદર આ ચેપ્ટર આપણે મૂકેલું છે. બીજી મહત્વની વાત એ કે આ ચેપ્ટરનો આગળના બધા ચેપ્ટરો સમજવામાં સૌથી મહત્વનો ફાળો છે. એટલે જો તમે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપશો તો તમે આસાનીથી બાકીના જે પાછળના ચેપ્ટરો છે એ આસાનીથી સમજી શકશો, બરાબર છે? તો ઠીક છે, ચલો આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. હવે ચેપ્ટરનું જે ટાઇટલ છે, ચેપ્ટરનું ટાઇટલ જો તમે ધ્યાનથી જોશો તો બંને ભાગની અંદર પહેલો શબ્દ આવે છે વિદ્યુત. પહેલો શબ્દ કયો આવ્યો? વિદ્યુત. ઓકે, ચલો વિદ્યુત. તો વિદ્યુત વિશે થોડી બેઝિક માહિતી લઈ લઈએ. તો પહેલો પોઈન્ટ મળ્યો આપણે વિદ્યુત. મિત્રો, તમને જાણી નવાઈ લાગશે કે વિદ્યુત એ વાસ્તવમાં વિદ્યુતને ટેકનોલોજીની માતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે લગભગ 11માના પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે ફિઝિક્સને વિષયોનો રાજા કહેવાય છે, સેમ એવી જ રીતે જે વિદ્યુત છે એ વિદ્યુતને આપણે ટેકનોલોજીની માતા તરીકે ઓળખીશું. તો વિદ્યુતને આપણે કહીશું ટેકનોલોજીની માતા. પણ ટેકનોલોજીની માતા એટલે આપણને ખબર છે કે તમે થોડું પણ વિચારી જુઓ કે આપણી આજુબાજુમાં જે પણ ટેકનોલોજીનો વિકાસ થયેલો છે, પંખા હોય, ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, અત્યારે જે કોરોના વાયરસમાં જે મરીજોને વેન્ટિલેટર પણ ચડાવવામાં છે, એ દરેકે દરેક વસ્તુ વિદ્યુત ઉપર જ કાર્ય કરે છે. માટે વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે. તમે એમ ઊંધું પણ વિચારી શકો કે ટેકનોલોજી એ વિદ્યુતનું બાળક છે. કહી શકાય? કહી શકાય, બરાબર? તો પહેલો મહત્વનો પોઈન્ટ યાદ રાખજો કે વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે. ચલો આગળ બીજો પોઈન્ટ લઈએ.
વિદ્યુતને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી. ઓકે, વિદ્યુતને ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રિસિટી. હવે આના ઉપરથી એક જોક યાદ આવ્યો તો તમને જરા એક જોક કહી દઉં કે એક સ્કૂલની અંદર શિક્ષક ભણાવતા હતા, એમના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તો શિક્ષક જ્યારે ભણાવતા હતા ત્યારે એક વિદ્યાર્થી ઊભો કર્યો અને વિદ્યાર્થી ઊભો કરી કીધું, ચલ વાંચ, વિદ્યુતને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એ છોકરાએ કીધું કે સાહેબ વિદ્યુતને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિસિટી કહેવાય. તો સાહેબ કે ઇલેક્ટ્રિસિટી ને ઇલેક્ટ્રિસિટી, કે ના ના ઇલેક્ટ્રિસિટી કહેવાય. એટલે શિક્ષક બહુ ગુસ્સે થઈ ગયા. એટલે શિક્ષક ગુસ્સે થયા એટલે શિક્ષકે એવું કીધું કે ચલ જા, કાલે તારા ફાધરને સ્કૂલમાં બોલાવી. એટલે બીજા દિવસે એના ફાધર સ્કૂલની અંદર આવ્યા અને ફાધર આવ્યા એટલે શિક્ષકે ફરીથી એના ફાધરને વાત કરી કે તમારા બાળકને કાલ પૂછ્યું કે વિદ્યુતને ઇંગ્લિશમાં શું વંચાય? તો એ કે ઇલેક્ટ્રિસિટી. એટલે એના ફાધર કે સાહેબ જો કે જેવા બાળકની કેપેસિટી. એટલે શિક્ષક વિચારવા માંડ્યો કે ભાઈ આ સિટી ને ટીટી તરીકે ઓળખો છે. એટલે પછી કીધું તમે બંને જો અને તમારા ફાધરને બોલાવી લાવો. એટલે બાળકના દાદાને બોલાવી લાવો. એટલે બાળકના દાદા આવ્યા અને દાદાને કીધું કે જો તમારો જે પૌત્ર છે એ વિદ્યુતને ઇલેક્ટ્રિસિટી કહે છે, તમારો છોકરો એ કેપેસિટી ને કેપેસિટી કહે છે. તો શું આ બધું શું માંડ્યું છે? એટલે પેલા દાદા કે ભાઈ જો સાહેબ, હવે આ તો કેવું છે કે ભાઈ આ તો અમાર વારસાગત આવે છે, બરાબર, આમાં કોઈ વધારે પબ્લિસિટી કરવાની કોઈ જરૂર નથી. એટલે એના દાદાની અંદર પણ એવો ને એવો ગુણ આવી ગયો. જસ્ટ આ તો એક જોક હતો કે જેથી આપણે જસ્ટ આ સમજવા માટે આપણે જોક તરીકે લીધેલો હતો. ઠીક છે, તો ચલો આપણે કહીશું કે વિદ્યુતને જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇલેક્ટ્રિસિટી, બરાબર. એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે અત્યારે આજુબાજુમાં જેટલી પણ ટેકનોલોજીનો વિકાસ થયો છે એ દરેકે દરેકની અંદર વિદ્યુતનો સમાવેશ થાય છે. ટેકનોલોજીમાં તમે તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુ તમે જુઓ છો બધું જ ટેકનોલોજીની અંદર આવે છે. ક્લિયર? ઓકે, ચાલો હવે બીજો આપણે પોઈન્ટ સમજીએ કે આપણું જે આખું બ્રહ્માંડ છે, જે વિશ્વ છે, આખું બ્રહ્માંડ, તમે આખું બ્રહ્માંડનું દરેકે દરેક પોઈન્ટને ધ્યાનમાં લો તો આખું બ્રહ્માંડ બે ઘટકોનું બનેલું છે. બ્રહ્માંડ બે ઘટકોનું બનેલું છે. એક તો છે વિકિરણ અને બીજું છે દ્રવ્ય. તો બ્રહ્માંડ બે ઘટકોનું બનેલું છે, વિકિરણ અને દ્રવ્ય. ઠીક છે, ચલો વિકિરણ અને દ્રવ્યની અંદર બંનેના ગુણધર્મો શું છે? તો વિકિરણ, ચલો વિકિરણના શું ગુણધર્મો? તો કિરણ, વિકિરણ અથવા તો કિરણ તમે કહો તો કિરણ કહીએ એટલે સીધું મગજમાં શું આવે કે કિરણ તો એક તરંગ સ્વરૂપે માધ્યમમાં આગળ વધતું હોય અને તરંગ સ્વરૂપે માધ્યમમાં આગળ કોઈ વધતી કોઈ પણ વસ્તુ હોય તો એના હંમેશા તરંગ લંબાઈ હોય. તો તરંગ લંબાઈ. બીજો એનો ગુણધર્મ કહીએ કે જો માધ્યમમાં કિરણ આગળ વધતું હોય તરંગ સ્વરૂપે તો એના આવૃત્તિ હોય. તો તરંગ લંબાઈ, આવૃત્તિ, આ બધા જ એ વિકિરણના ગુણધર્મો છે, બરાબર. તો સેમ દ્રવ્યના ગુણધર્મો કયા? દ્રવ્ય તરીકે તમે સોનું લઈ શકો, ચાંદી લઈ શકો, કોલસો પણ લઈ શકો, આ બધા દ્રવ્ય છે. હવે દ્રવ્યના ગુણધર્મો કયા છે? ચલો જોઈએ. તો દ્રવ્યના ગુણધર્મોની અંદર તમે કહી શકો કે ભાઈ દ્રવ્ય છે એ દળ ધરાવતું હોય, દ્રવ્યને વેગમાન હોય, પછી દ્રવ્ય હોય તો દ્રવ્યને કદ હોય. તો આ બધા એ દ્રવ્ય અને વિકિરણના ગુણધર્મ જેને પ્રોપર્ટી તરીકે પણ ઓળખી શકો. તો વિકિરણના ગુણધર્મો અને દ્રવ્યના ગુણધર્મો આપણે જાણીએ છીએ. આ બંને ગુણધર્મો એ આ બંનેમાં અલગ રીતના ગુણધર્મો છે, એટલે કે અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે, પણ આ બંનેમાં સામ્ય હોય એવો એક ગુણધર્મ છે. કયો? તો વિકિરણ અને દ્રવ્ય આ બંનેમાં સામ્યતા ધરાવતો એક જ ગુણધર્મ છે, એ છે ઊર્જા. ઊર્જા એ આ બંનેનો એક કોમન ગુણધર્મ છે. કોમન ગુણધર્મ એટલે એમ કહી શકાય કે શું વિકિરણની અંદર ઊર્જા હોય અથવા તો દ્રવ્યની અંદર ઊર્જા હોય? હા, વિકિરણ એટલે તમે વિચારી લો કે સૂર્યમાંથી જે કિરણ આવે છે તો સૌર ઊર્જા, તો એની અંદર પણ ઊર્જા હશે. તો શું દ્રવ્યમાં ઊર્જા હોય? હા. તો દ્રવ્ય તરીકે ધારો કે તમે કોલસો લઈ લો છો. હવે તમને ખબર છે કે થર્મલ પાવર પ્લાન્ટ છે, તો થર્મલ પાવર પ્લાન્ટમાં શું થાય છે? થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે
કોલસો સળગે છે, સળગવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એના ઉપરથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો દ્રવ્યની અંદર જો તમે કોલસો લો તો કોલસો એ ઉર્જા ધરાવતું એક માધ્યમ છે. ઓકે, તો આપણે જોયું કે વિકિરણ અને દ્રવ્ય આ બંનેની અંદર એક સામાન્ય ગુણધર્મ કયો છે? ઉર્જા. ઓકે, હવે તમને આગળનું આપણે જે ચેપ્ટર ચાલી ગયા એ ચેપ્ટર વિશે થોડું કહીએ. તમે આગળનું ચેપ્ટર ભણી ગયા વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અથવા તો દ્વૈત પ્રકૃતિ, એટલે કે કોઈ પણ પદાર્થની બે પ્રકૃતિ હોય, વિકિરણ અને દ્રવ્યની. જ્યારે અહીંયા આગળ આ ચેપ્ટરની અંદર આપણે વિકિરણ અને દ્રવ્યને બંનેને અલગ અલગ રીતે રાખી અને ભણવાનો પ્રયત્ન કરીશું. વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવની અંદર બંને ભેગા કર્યા હતા, સિક્કાની બંને બાજુઓ તરીકે વિચાર્યા હતા. જ્યારે અહીંયા આગળ દ્રવ્ય અને વિકિરણને અલગ અલગ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અલગ અલગ લેવાનો મતલબ શું? તો અહીંયા આગળ આપણે દ્રવ્યને લઈ અને બધા પોઈન્ટો સમજીએ. દ્રવ્ય, ચાલો તો લઈએ પહેલો પોઈન્ટ, દ્રવ્ય. દ્રવ્ય જ્યારે શબ્દ નામ સાંભળીએ તો દ્રવ્યની અંદર પહેલો જ ગુણધર્મ મળે દળ. એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય એ હંમેશા દળ ધરાવતું હોય. કોઈ પણ તમે દ્રવ્ય લઈ લો તો એ દ્રવ્ય હંમેશા શું ધરાવતું હશે? દળ ધરાવતું હોય. તો આપણે પહેલી જ એની પોઈન્ટમાં લખવું હોય તો દ્રવ્ય હંમેશા દળ ધરાવે છે. દ્રવ્ય હંમેશા દળ ધરાવતું હોય અને કોઈ પણ પદાર્થ જો દળ ધરાવતો હોય તો એ પદાર્થ ઉપર શું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય? હા, આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ભણી ગયા કે ગુરુત્વાકર્ષણ બળ એવા જ પદાર્થો ઉપર લાગે છે કે જે હંમેશા દળ ધરાવતા હોય અને વિશ્વનો દરેકે દરેક પદાર્થ હંમેશા દળ તો ધરાવતો જ હોય, બરાબર? માટે કહી શકાય કે કોઈ પણ જે દ્રવ્ય હોય એ દ્રવ્ય ઉપર હંમેશા ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હોય છે. કયા પ્રકારનું? તો આપણે સમજીએ કે માની લો કે એક પદાર્થ લઈ લઈએ કે જેનું દળ m1 હોય, બીજો કોઈ પદાર્થ લઈ લઈએ કે જેનું દળ m2 હોય. આ બંનેને આપણે r જેટલા અંતરે રાખીએ તો આ બંને ઉપર એક બળ લાગશે જેને આપણે ગુરુત્વાકર્ષણનું બળ કહીએ છીએ અને એનું સૂત્ર હતું F બરાબર G m1 m2 બાય r². તો આ સૂત્ર અનુસાર બે દળ ધરાવતા પદાર્થ ઉપર હંમેશા ગુરુત્વાકર્ષણનું બળ લાગે. તો આમ કહી શકાય કે જે પણ દ્રવ્ય હોય એ દ્રવ્ય ઉપર હંમેશા ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હશે. શું આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ સિવાય બીજું કોઈ બળ લાગતું હશે? દ્રવ્યની અંદર તમે બે પદાર્થ લઈ લીધા, m1 અને m2 દળવાળા બે પદાર્થ લઈ લીધા છે. હવે આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણના બળ સિવાય બીજું કોઈ બળ લાગતું હશે? આ સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. માની લો કે માર્કર પેનની અંદર ખબર છે કે માર્કર પેનથી જો બોર્ડ ઉપર લખવું હોય તો માર્કર પેનમાં આપણે સહી પૂરવી પડે. આપણે એ સહી લઈએ અને સહીનું ટીપું પહેલા માર્કર પેનમાં રાખવાને બદલે સીધું હવામાં નીચે પાડીએ તો એક નાનું ટીપું કર્યું તો સીધું જ એ ટીપું જમીન ઉપર પડ્યું. કેમ પડ્યું? તો આપણે એનો સીધો જવાબ આપી શકીએ ગુરુત્વાકર્ષણ બળની અસરના લીધે, બરાબર? હવે શું કરીએ? એ જ સહીના ટીપાને લઈ લઈએ માર્કર પેનની અંદર. માર્કર પેનમાં લઈ હવે માર્કર પેનનો જે પોઈન્ટ છે એ પોઈન્ટને વ્હાઇટ બોર્ડની ઉપર લખવાનો પ્રયત્ન કરીએ. તમે જેવું લખશો તો વાસ્તવમાં લખશો એટલે અંદરની સહી જે રહી એ સહી સીધી જ માર્કર પેનના પોઈન્ટ ઉપરથી બોર્ડ ઉપર આવી. હવે આ સહી નીચે પડવાને બદલે તમે જોશો તો માર્કર આ જે વ્હાઇટ બોર્ડ હતું એ વ્હાઇટ બોર્ડ ઉપર પ્રસરી ચોંટી ગઈ પણ નીચે આવી ના. તો આપણે તો એક વસ્તુ સમજ્યા કે જો કોઈ વસ્તુ દળ ધરાવતી હોય તો નીચે જ આવે, પણ આના અંદર જે સહી હતી એ નીચે આવવાને બદલે વ્હાઇટ બોર્ડ ઉપર જ કેમ ચોંટી ગઈ? એ નીચે ના આવી. કારણ કે જ્યારે સહી આ માર્કર પેનની અંદર પૂરવામાં આવે છે ત્યારે આ સહી આ જે આગળનો પોઈન્ટ રહ્યો એ પોઈન્ટ ઉપરથી જેવી આપણે આના ઉપર વ્હાઇટ બોર્ડ ઉપર લખીએ છીએ ત્યારે આ પોઈન્ટ અને વ્હાઇટ બોર્ડ વચ્ચે ઘર્ષણ લાગે છે અને ઘર્ષણના લીધે સહી સીધી ચોંટી જાય છે વ્હાઇટ બોર્ડ ઉપર. તો આના ઉપર તો ખબર પડી ગઈ કે આ માર્કરની પોઈન્ટ અને વ્હાઇટ બોર્ડ વચ્ચે ઘર્ષણ બળ લાગ્યું હશે. આ ઘર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે હશે જેના લીધે
આ સહી અહીં આગળ બોર્ડ ઉપર ચોંટી ગઈ. તો ટૂંકમાં કહી શકાય કે ઘર્ષણ બળનું મૂલ્ય વધારે થઈ ગયું ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષમાં. તો આપણે તો આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ ધોરણ 11 ની અંદર કે ગુરુત્વાકર્ષણનું બળ એ નબળું બળ છે. તો એના કરતા ઘર્ષણ બળ વધી જાય, બરાબર. અને આ ઘર્ષણ બળને વિદ્યુત બળ પણ કહેવામાં આવે છે. ઘર્ષણ બળને વિદ્યુત બળ કહેવાય. આ નવો આવ્યો પોઈન્ટ. ઘર્ષણ બળને વિદ્યુત બળ આપણે કેવી રીતે કહી શકીએ? તો યાદ રાખજો, આ પોઈન્ટ આપણે સાબિત કરીને બતાવીએ કે ઘર્ષણ બળને વિદ્યુત બળ પણ કહેવાય. બરાબર, યાદ રાખજો, આ પોઈન્ટ આપણે સાબિત કરવાનો છે. ક્લિયર? ઓકે, ચલો તો આપણે અહીંયા આગળ પહેલા જે પોઈન્ટ છે પોઈન્ટ પતાવી અને આ પોઈન્ટ ઉપર પાછા ફરીથી આવીએ. તો આપણે જોયું કે દ્રવ્ય હંમેશા દળ ધરાવતું હોય. હવે આ જે દ્રવ્ય રહ્યું એ વાસ્તવમાં ઘણા બધા કણોનું બનેલું હોય છે. દ્રવ્ય જે છે વાસ્તવમાં 100 કરતા વધારે કણોનું બનેલું હોય છે. એટલે કે જ્યારે દ્રવ્યની બનાવટ થતી હોય છે, દ્રવ્ય બનતું હોય છે, ત્યારે એની અંદર 100 કરતા પણ વધારે કણો હોય છે. આ કણોને તમે મૂળભૂત કણો પણ કહી શકો. જે કણો શબ્દ વાપર્યો છે ને એને તમે મૂળભૂત કણો પણ કહી શકો. મૂળભૂત, યાદ રાખજો. હવે એક પોઈન્ટ બીજો યાદ રાખો. જ્યારે જે પણ કણો મૂળભૂત કણો હોય તો એ દરેકના નામ પાછળ ઓન શબ્દ લખાય. શું કહું છું? જે પણ કણો મૂળભૂત કણો હોય એ દરેકના નામ પાછળ ઓન શબ્દ લખાય. ઓન શબ્દ લખાય. જેમ કે મૂળભૂત કણો તરીકે વિચારો કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, જે મૂળભૂત 3 કણો કે જે આપણે અભ્યાસ કરતા જ હોઈએ છીએ. આના સિવાય પોઝિટ્રોન, પછી મેસોન, બોસોન, બાયરોન, લેપ્ટોન, આ બધા જ કણો છે એ બધા જ કણો મૂળભૂત કણો છે, જેના દરેકના નામ પાછળ તમે જોશો તો ઓન શબ્દ લખાય છે. માટે બધા જ મૂળભૂત કણો છે. તો યાદ રાખી લેજો કે જ્યારે કોઈ કણોની વાત કરવામાં આવે અને એના નામ પાછળ જો ઓન શબ્દ આવતો હશે તો એ હંમેશા મૂળભૂત કણ હશે. બરાબર. આ મૂળભૂત કણોમાંથી આપણે 3 પ્રકારના કણો વિશે અભ્યાસ કરી ચૂકેલા છીએ અને સતત કરતા આવીએ છીએ. કયા? નંબર 1 પ્રોટોન, નંબર 2 ઇલેક્ટ્રોન અને નંબર 3 ન્યુટ્રોન. આ 3 મૂળભૂત કણો છે કે જેનો આપણે રોજે રોજ અભ્યાસ કરતા આવતા હોઈએ છીએ. ચલો તો ફરીથી આપણે આ જે 3 કણો રહ્યા એ 3 કણો વિશે આપણે થોડી બેઝિક માહિતી લઈ લઈએ અને પછી આપણા આગળનો પોઈન્ટ જે આપણે આ સાબિત કરવાનો છે પોઈન્ટ આપણે સાબિત કરીએ. ચલો તો સૌથી પહેલા આપણે સાબિત કરીએ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ બધા વિશેની કેટલીક બેઝિક માહિતી લઈએ પછી આપણો પોઈન્ટ સાબિત કરીએ. ઓકે, ચલો તો સૌથી પહેલા મૂળભૂત કણો, 3 પ્રકારના મૂળભૂત કણો લઈએ. તો આપણે જે મૂળભૂત કણો વિશે ભણીએ છીએ એ 3 પ્રકારના કણો છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જેમાંથી જે પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે. પ્રોટોન એ ધન વિદ્યુત ભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. જ્યારે ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન કેવો કણ છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કણ છે. એટલે કે વિદ્યુત ભાર વગરનો, વિદ્યુત ભાર રહિત. તો 3 પ્રકારના કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. આ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના ત્રણેના જો વીજભારની વાત કરવામાં આવે તો પ્રોટોન ધન વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર અને ન્યુટ્રોન છે એ વિદ્યુત ભાર વગરનો કણ છે. હવે આપણે જોઈએ તો આ પ્રોટોન, ઇલેક્ટ્રોન આ બધાનો વિદ્યુત ભાર ધન અને ઋણ આવું નામ આપ્યું કોણે? તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટ્રોન. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન આ બધા વિદ્યુત ભારના ધન અને ઋણ
આવું નામ એક વૈજ્ઞાનિકે આપેલું છે. એ વૈજ્ઞાનિકનું નામ છે બેન્જામિન ફ્રેન્કલિન. આ ટૂંકો પ્રશ્ન યાદ રાખવાનો છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એવું નામ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. બેન્જામિન ફ્રેન્કલિન આ વૈજ્ઞાનિકે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હતો એનો ધન અને ઋણ વિદ્યુતભાર એવું નામ આપ્યું. ધન અને ઋણ વિદ્યુતભાર એવું નામ આપ્યું. ક્લિયર? તો બેન્જામિન ફ્રેન્કલિન નામનો વૈજ્ઞાનિક હતો, એને જ ધન અને ઋણ વિદ્યુતભાર એવું નામ આપ્યું. ક્લિયર? ઓકે, ચલો હવે વાત કરીએ કે એના વિદ્યુતભાર વિશે. તો જે પ્રોટોન છે એના આપણે p સંજ્ઞાથી દર્શાવતા હોઈએ છીએ, અથવા તો E+, બરાબર? તો પ્રોટોનને આપણે p સંજ્ઞાથી દર્શાવતા હોય તો પ્રોટોન ઉપરનો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય હતું 1.6 × 10⁻⁻19 કુલમ. ઓકે, જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે E- અને એના ઉપરનો વિદ્યુતભારનું મૂલ્ય હતું -1.6 × 10⁻⁻19 કુલમ. આ દરેકે દરેક પાછળ વિદ્યુતભારની પાછળનો એકમ કુલમ, પ્રોટોનની પાછળના વિદ્યુતભારના મૂલ્યનો એકમ કુલમ, એ જ રીતે ઇલેક્ટ્રોનના મૂલ્યની પાછળનો એકમ કુલમ. આ કુલમ એ વિદ્યુતભારના મૂલ્યના માપન માટેનો એકમ છે. જેમ કે લંબાઈના માપન માટેનો એકમ મીટર, કિલોમીટર, સેન્ટીમીટર એવા લો છો. એ રીતે સમય છે તો સમયના માપન માટેનો એકમ સેકન્ડ. એવી જ રીતે વિદ્યુતભારના મૂલ્યના માપન માટેનો એકમ છે કુલંબ. C ના આપણે ઓળખીએ છીએ C બરાબર કુલંબ. કુલંબ વિશેની માહિતી આપણે ક્રમશઃ આગળ આપતા જઈશું. આજે આપણે કેટલાક બેઝિક પોઈન્ટો છે, બેઝિક પોઈન્ટો વિશે સમજી લઈશું. બરાબર? તો પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મળી ગયો. હવે આપણને ખબર છે કે પ્રોટોન તો ધન વિદ્યુતભાર ધરાવવા માટે એનું મૂલ્ય આપણે ધન લીધું. ઇલેક્ટ્રોન જે છે એ તો ઋણ વિદ્યુતભાર ધરાવવા માટે એનું મૂલ્ય આપણે ઋણ લઈ લીધું છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવી રીતે વિદ્યુતભાર લીધું. ન્યુટ્રોનના વિદ્યુતભારની તો વાત કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ તો વિદ્યુતભાર રહિત કણ છે. બરાબર? હવે વાત કરીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ વિશેની. દળ વિશેની વાત કરીએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંનેનું જ્યારે દળ કરવામાં આવ્યું ત્યારે જોવા મળ્યું તો પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા ઘણો બધો ભારે હતો. એટલે વજનમાં, દળમાં જોયું તો દળમાં પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા ભારે કણ હતો. તો કહી શકાય કે પ્રોટોનનું દળ ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોનનું દળ. તમે ગ્રેટર ધેન કરો અથવા તો વેરી ગ્રેટર ધેન કરો તો પણ ચાલે. તો પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા વધારે છે. તો ચલો કોઈ કહેશે કે પ્રોટોનનું દળ આંકડાકીય કેટલું છે? પ્રોટોનનું દળ આંકડાકીય કેટલું છે? તો ચલો આપણે પ્રોટોનનું દળ લઈએ. તો પ્રોટોનનું દળ આંકડાકીય છે mp. પ્રોટોનનું દળ આંકડાકીય મળશે 1.667 × 10⁻⁻27 કિલોગ્રામ. પ્રોટોનનું દળ કેટલું છે? 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો ઇલેક્ટ્રોનનું દળ me બરાબર 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. તો ચલો અહીંયા આગળ મેં પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ લખ્યા. હવે તમે કહો કે બંનેમાંથી ભારે કણ કયો થતો હશે? તો જુઓ કે પ્રોટોનના અંદર ઘાત છે 10⁻27, ઇલેક્ટ્રોનમાં ઘાત છે 10⁻31. હવે 10⁻27 મોટા કે 10⁻31 મોટા? તો તમે કહેશો કે 10⁻31. સાચી વાત? ખોટી વાત. માઇનસમાં તમે જેમ જેમ મોટી કિંમત લો એમ કિંમત વાસ્તવમાં એની કિંમત ઘટતી જાય. એટલે 10⁻31 નાના છે 10⁻27 કરતા. તો આના પરથી આપણે ઓળખી શકીએ કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા વધારે છે. ઠીક છે?
તો આમાં જે પણ પોઈન્ટો તમારે ઉતારવા હોય, તમારે નોટ પેન લઈને બેસજો જોડે, જે પણ પોઈન્ટો તમારે ઉતારવા હોય ઉતારી દેજો, કારણ કે આ બધા આપણે બેઝિક પોઈન્ટો લીધા છે જે JEE નીટની અંદર ઉપયોગ થાય એવા, બરાબર? તો 2 મિનિટનો સમય આપું છું, જેને પણ ઉતારવા હોય એ ફટાફટ પોઈન્ટો ઉતાર દો, આના પછી નવા પોઈન્ટો આપણે ધ્યાનમાં લેવાના છે. ખાસ આ પોઈન્ટો લેવાના છે કારણ કે આના પરથી આપણે કેટલીક વધારાની જે માહિતી છે, માહિતી સમજવાની છે. ઠીક છે? તો 2 મિનિટનો સમય આપું છું, ફટાફટ આટલું ઉતારી દો, બીજો પોઈન્ટ આપણે શરૂ કરીએ છીએ. ઓકે, લખાઈ ગયું? ઠીક છે, ચાલો. ચાલો, છેલ્લે આપણે સમજ્યા કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં ઘણું વધારે છે, જેની કિંમત પણ આપણે લખી છે, બરાબર? ચલો હવે આપણે દ્રવ્ય ઉપર ફરીથી આવીએ. તો જે દ્રવ્ય છે એ દ્રવ્યનો સૂક્ષ્મ ભાગ, જેને આપણે પરમાણુ તરીકે ઓળખતા હોઈએ છીએ, આ પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ચોક્કસ સ્થાન ઉપર ગોઠવાયેલા હોય. જેમ કે કોઈ પરમાણુની વાત કરીએ તો પરમાણુની અંદર જે કેન્દ્ર હોય એ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. આ ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષાની અંદર ભ્રમણ કરી જતા હોય છે. આનો મતલબ કે જો વચ્ચેનો ભાગ એ કેન્દ્રવાળો ભાગ હશે તો જે આપણે મૂળભૂત 3 કણો ભણી ગયા એ 3 કણોમાંથી જે પ્રોટોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રની અંદર રહેલા ભાગ, એટલે ટૂંકમાં ન્યુક્લિયસમાં રહેલા છે. જ્યારે ઇલેક્ટ્રોન એની આજુબાજુમાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે જતો હોય છે. હવે ખાસ વસ્તુ ધ્યાન રાખો, સૌથી મહત્વનો પોઈન્ટ, કે દરેકે દરેક પદાર્થમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. દરેક પદાર્થની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ,
કે દરેક પદાર્થમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા દરેકે દરેક પદાર્થની અંદર સમાન હોય છે. હવે તમે થોડું વિચારો, હવે થોડું લોજિકલ વિચારો કે જો દરેકે દરેક પદાર્થની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, માની લો કે ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થની અંદર 5 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન છે. ચલો, પ્રોટોનનું વિદ્યુતભારનું મૂલ્ય ખબર છે કે 1.6 × 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1.6 × 10⁻⁻19 કુલમ. હવે જ્યારે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય તો આ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે સરવાળો હંમેશા કેવો થઈ જાય? શૂન્ય. કારણ કે પ્રોટોનની કિંમત ધન છે અને ઇલેક્ટ્રોનની કિંમત ઋણ છે, અને જો આ બંનેનો સરવાળો કરીએ તો પરિણામી જવાબ આપણને કેવો મળશે? શૂન્ય મળશે. બરાબર? તો આનો મતલબ એ થયો કે જો દરેક પદાર્થની અંદર જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય તો દરેકે દરેક પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તટસ્થ એટલે જવાબ જો શૂન્ય આવે એટલે તટસ્થ. આપણે નહીં કહેતા સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ? તો શૂન્ય. તો તટસ્થ એટલે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય તો એ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. અને દરેકે દરેક પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. તો આપણે આ પોઈન્ટ લખી શકીએ. Therefore, દરેક પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. કેવો? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. કારણ કે એનો જવાબ કેટલો થઈ જશે? શૂન્ય. હવે પ્રશ્ન એ થાય કે જો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એ વિદ્યુત ભારિત કેવી રીતે થાય છે? ચલો, આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે પ્લાસ્ટિકનો એક આપણો કાસ્કો, જે માથામાં વાળ ઉડાવવાનો જે કાસ્કો છે, એ કાસ્કો લઈએ. હવે આ કાસ્કાને શરૂઆતમાં તમે કાગળના નાના ટુકડા કરી, બજારમાંથી તમે નવો કાસ્કો લાવ્યા છો, કાગળના નાના ટુકડા કરી એ કાસ્કાને ટુકડા ઉપર રાખો. જોઈ જો, અવલોકન એકદમ નજીક રાખો અને અવલોકન કરો શું થાય છે. પછી શું કરો કે એ કાસ્કાને તમારા માથાના કોરા વાળ હોય એની સાથે બરાબરનો ઘસો. ઘસી અને ફરીથી એ જ કાગળના ટુકડાના સંપર્ક એટલે એકદમ નજીકમાં રાખો અને એકદમ નજીકમાં રાખી પછી અવલોકન કરી લો શું થશે. તમે જો અવલોકન કરશો ત્યારે તમને એવું માલુમ પડશે કે જ્યારે કાસ્કાના વાળ સાથે ઘસ્યો નતો એ વખતે કોઈ જ પ્રકારની પ્રક્રિયા નથી થતી. એટલે કાગળના ટુકડા એના સ્થાન ઉપર હતા, કાસ્કો પણ આપણે જે જગ્યાએ રાખ્યો હતો ત્યાં જ રહ્યો. હવે બીજી સ્થિતિમાં જ્યારે કાસ્કાના વાળ સાથે બરાબરનો ઘસી અને ફરીથી કાગળના ટુકડાના ઉપરના ભાગમાં લાયા ત્યારે શું થયું? તરત જ કાગળના ટુકડા કાસ્કા સાથે ચોંટી ગયા. તો આ શું થયું? તો આ વસ્તુ શું થઈ કે જ્યારે કોઈ પણ પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસી અને કોઈ ત્રીજા પદાર્થના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે એ પદાર્થ વિદ્યુત ભારિત થાય છે. હવે મેં આગળ એક પોઈન્ટ લખ્યો તો એ પોઈન્ટને સમજો. માર્કર પેન વાળો કે માર્કર પેનને જ્યારે બોર્ડ ઉપર લખવામાં આવે છે ત્યારે એની જે સહી છે એ બોર્ડ ઉપર ચોંટી જાય છે, નીચે સરકતી નથી. જો નીચે સરકે એનો મતલબ કે એના અંદર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે છે, પણ એના કરતા વધારે ઘર્ષણ બળનું મૂલ્ય હતું અને ઘર્ષણ બળને આપણે વિદ્યુત બળ તરીકે ઓળખ્યું હતું. તો જુઓ, કાસ્કાને જ્યારે આપણે ઘસ્યો એટલે ઘર્ષણ થયું અને ઘર્ષણ થવાને લીધે એ વિદ્યુતીય રીતે એક પદાર્થને ખેંચતો એક પ્રકારનું આકર્ષણ પ્રકારનું બળ એના અંદર ઉત્પન્ન થયું. તો ઘર્ષણ બળને આપણે વિદ્યુત બળ પણ કહી શકીએ. બરાબર છે? ઓકે. તો આપણે જોયું કે કોઈ પણ પદાર્થ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ જ્યારે આપણે એને વિદ્યુત ભારિત કરવો હોય છે ત્યારે આપણે એને બીજા કોઈ પદાર્થ સાથે ઘર્ષણમાં લાવવો પડતો હોય છે. અને ઘર્ષણમાં લાવવાની આ જે પ્રક્રિયા છે એને કહેવાશે ઇલેક્ટ્રોસ્ટેટિકની રીત. જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે આપણે ઘસીએ છીએ તો આ ઘસવાથી જે વિદ્યુત ભારિત બને છે તો વિદ્યુત ભારિત થવાની આ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની રીત કહેવાય. ઇલેક્ટ્રોસ્ટેટિકની રીત એટલે ઘર્ષણથી વિદ્યુત ભારિત બનાવવું, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની રીત કહીશું. આવા ઘણા બધા પદાર્થો છે જે ઇલેક્ટ્રોસ્ટેટિકની પ્રક્રિયા ઉપર કામ કરતા હોય છે.
હવે જો આપણે આખી આની સિરીઝ સમજવી હોય તો આપણે આખી એક સિરીઝ લખીએ, પછી હું તમને બધું સમજાવું કે એના અંદર કેવી રીતે કામ કરતું હોય છે. તો સિરીઝની અંદર પહેલું આવશે કાચ, પછી બીજો છે ઊન, પછી ત્રીજા નંબરમાં આવશે રેશમનું કપડું, ચોથા નંબરની અંદર આવશે મેટલ, પાંચમા નંબરમાં આવશે રબર, છઠ્ઠા નંબરની અંદર આવશે લાખ, સાતમા નંબરમાં આવશે પ્લાસ્ટિકનો સળિયો અને આઠમા નંબરમાં છે સલ્ફર. ઓકે, હવે આ છે ઇલેક્ટ્રોસ્ટેટિકની આખી સિરીઝ. સિરીઝનો મતલબ શું કે એનો મતલબ એ થયો કે ઉપરના આ બધા જે પદાર્થો રહ્યા, આ પદાર્થોને જ્યારે એવા બીજા પદાર્થો સાથે, જેમ કે કાચને તમે મેટલ સાથે ઘસો, કાચને રેશમના કપડા સાથે ઘસો, તો એક પદાર્થને જ્યારે બીજા પદાર્થ સાથે ઘસીએ છીએ ત્યારે બંને પદાર્થો વિદ્યુત ભારિત થાય છે. હવે મેં આ સિરીઝ શા માટે લખી છે? તો સિરીઝનો મતલબ શું થશે કે સિરીઝમાં ઉપર રહેલો કોઈ પદાર્થ એના નીચે રહેલા પદાર્થ સાથે જ્યારે ઘસીશું તો ઉપરનો પદાર્થ હંમેશા ધન વિદ્યુત ભારિત થશે અને નીચેનો પદાર્થ હંમેશા ઋણ વિદ્યુત ભારિત થાય. ફરીથી સમજો કે આ જે સિરીઝ લખી, આ સિરીઝની અંદર ઉપર રહેલો કોઈ પદાર્થ એના નીચે રહેલા પદાર્થ સાથે જ્યારે ઘસીએ છીએ તો ઉપરનો પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય અને નીચેનો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે. જેમ કે હું એમ કહું કે ચલો મેટલ લો, આ મેટલને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસી કાઢો, તો મેટલને જ્યારે પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસું તો આ સિરીઝની અંદર મેટલ ઉપરના ક્રમે છે, પ્લાસ્ટિકનો સળિયો નીચેના ક્રમે છે. તો મેટલને જ્યારે પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસીએ છીએ તો ઉપરના ક્રમવાળો ધન વિદ્યુત ભારિત બની જશે અને નીચેના ક્રમવાળો એ ઋણ વિદ્યુત ભારિત થાય. હવે ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત કેવી રીતે થતો હોય છે? તો કોઈ પણ એક પદાર્થ લઈ લઈએ, આ પદાર્થની અંદર માની લો કે 5 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન છે. તો 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયું. હવે કોઈ પણ કારણસર ધારો કે આમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે 2 ઇલેક્ટ્રોન નીકળી જાય તો આમાંથી ધન વિદ્યુત ભાર વધારે છે કે ઋણ વિદ્યુત ભાર? તો ખબર પડશે કે આમાંથી ધન વિદ્યુત ભાર વધારે છે અને જેના અંદર ધન વિદ્યુત ભાર વધારે હોય તો એવો પદાર્થ કેવો બની જશે? ધન વિદ્યુત ભારિત. ધારો કે કોઈ પદાર્થ એવો લઈએ કે જેના અંદર આપણે ધારો કે 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન લઈ લઈએ. હવે કોઈ કારણસર આ પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસીએ અને 2 પ્રોટોન ધારો કે ગમે તે કરી ઓછા થઈ ગયા. જો કે પ્રોટોન ઓછા ના થાય ક્યારે પણ આપણે એવું માની લઈએ કે કોઈ જગ્યાએથી 2 ઇલેક્ટ્રોન એના ઉપર આવી ગયા. બરાબર? તો આના અંદર તમને દેખાય છે કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ અને પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોવાથી આવો પદાર્થ કેવો બની જશે? ઋણ વિદ્યુત ભારિત. ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? તો પદાર્થ ધન વિદ્યુત ભારિત ક્યારે બનશે? કે જ્યારે પદાર્થમાં ઇલેક્ટ્રોનની માત્રા ઘટી જાય, પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઘટી જાય તો પદાર્થ ધન વિદ્યુત ભારિત. એના ઉપર ઓકે, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ થઈ ગયો હતો જેના લીધે આપણો વિડીયો વચ્ચે ઇન્ટરપ્ટ થઈ ગયો હતો. ઠીક છે, આપણે છેલ્લે હતા કે કોઈ પણ પદાર્થની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. આ પોઈન્ટ આપણે સમજતા હતા, વિડીયો વચ્ચેથી આપણો વચ્ચે કોઈ પણ કારણસર બંધ થઈ ગયો. ઓકે, તો કોઈ પણ પદાર્થની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. હવે જો આ પદાર્થને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવી અને ઘસવામાં આવે અથવા તો ગમે તે રીતે બીજા પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે આ પદાર્થમાંથી જો ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય તો ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય તો ફક્ત અહીંયા આગળ તમને દેખાશે કે ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારની સાપેક્ષમાં વધી ગયો. જો ધન વિદ્યુત ભાર ઋણની સાપેક્ષમાં વધી જાય તો આવો પદાર્થ એ ધન વિદ્યુત ભારિત પદાર્થ બની જાય છે.
હવે માની લો કે બીજો કોઈ પદાર્થ હોય, આ બીજા પદાર્થની અંદર પહેલાની જેમ 5 પ્રોટોન હતા અને 5 ઇલેક્ટ્રોન જો લઈ લઈએ અને કોઈ કારણસર આ બીજા પદાર્થને આપણે કોઈ અલગ પદાર્થ સાથે સંપર્કમાં લાવીએ અને એમાંથી જો ઇલેક્ટ્રોન ખેંચી લે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે. જો પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો આવો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત પદાર્થ થઈ જશે. ક્લિયર? બે પોઈન્ટ ખબર પડી ગઈ કે જે પદાર્થમાં ધન વિદ્યુત ભારિત કણોની સંખ્યા વધી જાય તો એવો પદાર્થ ધન વિદ્યુત ભારિત બની જાય અને જે પદાર્થમાં ઋણ વિદ્યુત ભારિત કણોની સંખ્યા વધી જાય તો એવો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બની જશે. તો આ ધન અને ઋણ એવું નામ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપી દીધું. તો અહીંયા આગળ આપણે જે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ બનાવેલી છે, આ સિરીઝની અંદર મેં તમને કીધું એ પ્રમાણે ફરીથી ધ્યાન રાખો કે સિરીઝમાં સૌથી ઉપર કાચ, ઊન, રેશમનું કપડું, મેટલ, રબર, લાખ, પ્લાસ્ટિકનો સળિયો અને સલ્ફર, આખી એક સિરીઝ છે. આ જેમ કે તમને પાર જાંબલી કે જે આ જાનીવાલી કિનારા જે લાગે છે એમાં ક્રમશઃ રંગોનો ક્રમ છે ને, એવી રીતે સેમ આ ઇલેક્ટ્રોસ્ટેટિકની સિરીઝ છે. સિરીઝ કેવી રીતે બનાવેલી છે કે આ સિરીઝમાં જો કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે તો ઉપરના ક્રમમાં રહેલો પદાર્થ હંમેશા નીચેના ક્રમમાં રહેલા પદાર્થની સાપેક્ષમાં ધન વિદ્યુત ભારિત બને. ક્લિયર? ચલો ધારો કે ઉદાહરણ લઈએ. ઉદાહરણની અંદર આપણે ધારો કે કાચ અને રેશમનું કપડું લઈએ. ચલો કાચ અને રેશમનું કપડું લઈએ. હવે તમને દેખાય છે ક્રમની અંદર કે કાચ એ ઉપરના ક્રમમાં છે, રેશમનું કપડું કાચ કરતા નીચેના ક્રમમાં છે. હવે કાચ ઉપરના ક્રમમાં હોય તો કાચને જ્યારે રેશમના કપડા સાથે ઘસીએ તો જે ઉપરના ક્રમમાં હશે એ બની જશે ધન વિદ્યુત ભારિત અને રેશમનું કપડું નીચેના ક્રમમાં છે માટે બની જશે ઋણ વિદ્યુત ભારિત. ચલો સેમ આવી રીતે ધારો કે હું તમને કહું કે ભાઈ ઊન અને પ્લાસ્ટિકનો સળિયો આ બંનેનું ઘર્ષણ કરવામાં આવે તો શું થશે વિચારો. તો ઊન એ પ્લાસ્ટિકના સળિયા કરતા ઉપરના ક્રમમાં છે માટે ઊન થઈ જશે ધન વિદ્યુત ભારિત અને પ્લાસ્ટિકનો સળિયો ઊનની સાપેક્ષમાં નીચેના ક્રમમાં છે માટે આ બની જશે ઋણ વિદ્યુત ભારિત. તો આ સિરીઝ યાદ રાખો, સિરીઝનો ઉપયોગ કરવાનો છે એમસીક્યુ સોલ્વ કરવા માટે. એમ પૂછી શકાય કે ભાઈ મેટલ ને પ્લાસ્ટિકના સળિયા આ બંનેને જ્યારે ઘર્ષણ કરાવવામાં આવે તો મેટલ કેવો પ્રકારનો વિદ્યુત ભાર બને છે અને પ્લાસ્ટિકનો સળિયો કેવા પ્રકારનો વિદ્યુત ભારિત બને છે. તો મેટલ એ પ્લાસ્ટિકના સળિયા કરતા ઉપરના ક્રમમાં છે માટે ધન વિદ્યુત ભારિત અને પ્લાસ્ટિકનો સળિયો એના કરતા નીચેના ક્રમમાં માટે ઋણ વિદ્યુત ભારિત થશે. તો આ સિરીઝ એક ફટાફટ નોટ ડાઉન કરી દો. આ સિરીઝનો સૌથી મહત્વનો ઉપયોગ આપણે એમસીક્યુ સોલ્વ કરવા માટે કરવાનું છે. અહીંયા બાજુમાં લખી દીધું છે, આ પ્રમાણે લખી દેજો જેથી તમને ઝડપથી ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે કામ કરવાનું છે. ફટાફટ 1 મિનિટમાં લખી કાઢો. લખાઈ ગયું? ઠીક છે. ઓકે, ચલો આપણે આગળ ફટાફટ ભણી ગયેલા પોઈન્ટોમાંથી ફટાફટ આપણે બીજો પોઈન્ટ લેવાનો છે તો રિવાઇન્ડ કરી લઈએ. તો આપણે આગળ જોઈએ પ્રમાણે કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે.
હવે એક પ્રયોગ કરીએ, એક પ્રશ્ન પૂછું, તમારે જાતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરજો, કેલ્ક્યુલેટર લેજો જોડે, થોડી ગણતરી કરવાની છે તો ફટાફટ તમે ગણતરી કરી શકો. ચલો માની લો કે આપણે બે ઇલેક્ટ્રોનને જોડે જોડે રાખીએ, એક અહીં આગળ અને આ જગ્યાએ બંને ઇલેક્ટ્રોનને જોડે રાખીએ. ધારો કે બંને ઇલેક્ટ્રોનને આપણે 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખીએ. બે ઇલેક્ટ્રોન જ લીધા છે, બંને ઇલેક્ટ્રોનને 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખીએ તો આના ઉપર કયા પ્રકારનું કેટલું બળ લાગતું હશે સમજીએ. સૌથી પહેલા આપણે આગળ ભણી ગયા હતા કે વિશ્વનો દરેક પદાર્થ દળ ધરાવે છે, તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન પણ દળ ધરાવે છે અને દળ ધરાવતા બંને પદાર્થો ઉપર ગુરુત્વાકર્ષણનું બળ લાગશે. તો અહીંયા આગળ પણ દળ ધરાવતા બંને ઇલેક્ટ્રોન ઉપર ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હશે અને હંમેશા ગુરુત્વાકર્ષણનું બળ એ આકર્ષી પ્રકારનું હોય. બરાબર. ચલો સમજીએ કે બે ઇલેક્ટ્રોનને જ્યારે 1 સેન્ટીમીટરના અંતરે રાખીએ તો કેટલા પ્રકારનું ગુરુત્વાકર્ષણનું આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે. ચલો ગણતરી કરીએ. બરાબર. ચલો અહીંયા આગળ આપણે પદાર્થ તરીકે ઇલેક્ટ્રોન લીધેલો છે, તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. બંને પદાર્થો એટલે કે બંને ઇલેક્ટ્રોનને કેટલા અંતરે રાખ્યા છે? 1 સેન્ટીમીટર. ચલો આપણે ધારો કે એને કેપિટલ R કહી દઈએ અને અંતર 1 સેન્ટીમીટર, કિલોગ્રામ આ MKS માં રાખ્યું તો આને પણ MKS માં કરી દઈએ તો 10 ની -2 ઘાત મીટર. હવે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણનું બળ આપણે શોધવું છે. તો બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર, ચલો Fg લખીએ તો Fg બરાબર સૂત્ર શું છે? Fg બરાબર G m1 m2 r². m1 તરીકે ઇલેક્ટ્રોન, m2 તરીકે પણ ઇલેક્ટ્રોન, તો G તો me નો સ્ક્વેર કહેવાશે r². me એટલે પહેલાનો me, બીજાનો me, તો બંનેનો ગુણાકાર એટલે me². હવે આના અંદર કિંમતો મૂકીએ. ચલો g ની કિંમત કેટલી? g ની કિંમત કેટલી થશે? 6.67 into 10⁻11 into ચલો me ની કિંમત કેટલી થશે? તો me ની કિંમત થશે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત એનો વર્ગ છેદમાં r એટલે બંને વચ્ચેનું અંતર જેની કિંમત 10 ની -2 ઘાત હતી એનો વર્ગ, તો 10 ની -2 ઘાતનો વર્ગ. ચલો ફટાફટ ગુણાકાર કરો. 9.1 નો વર્ગ કરો. 9.1 નો વર્ગ કરી એની સાથે 6.67 ગુણી કાઢો. એ અલગ લઈ લો, 10 ની ઘાત વાળા અલગ કરો. કેટલો આવે છે ફટાફટ ચેક કરો. તો તમારો જવાબ આવશે 552.34 ગુણ્યા 10 ની, ચલો કેટલી ઘાત થશે ચેક કરીએ. 10 ની -31 ઘાતનો ઘાત હોય તો બંનેનો ગુણાકાર, તો 31 ગુણ્યા 2 તો 31 દુ 62, તો 10 ની -62, 10 ની -11 હતી, માઇનસ બંને ઘાત એટલે બંનેનો સરવાળો, તો 10 ની -62, 10 ની -11, અહીંયા આગળ 10 ની -11 ગુણ્યા 10 ની -62, તો છેદમાં કેટલી થશે? 10 ની -4 ઘાત થઈ. તો આગળ ચલો 552.34 ગુણ્યા, હવે આ ઉપર કેટલી ઘાત થશે? તો -62 ગુણ્યા -11, તો કેટલી થઈ? 62 ને 11 10 ની -73 બરાબર, ભાગ્યા છેદમાં 10 ની -4 ઘાત. -4 ઉપર જશે તો પ્લસ ઘાત થઈ જશે, તો 552.34 ગુણ્યા 10 ની -73 વત્તા 4. ઓકે, તો -73 વત્તા 4 તો કેટલા થશે? 10 ની -69, તો 552.34 ગુણ્યા 10 ની -69. હવે પોઈન્ટ આપણે એક આંકડા પછી કરી દઈએ તો 5.5 ગુણ્યા 10 ની -67 ઘાત ન્યૂટન
આટલા મૂલ્યનું ગુરુત્વાકર્ષણનું બળ બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું હશે. તો જ્યારે બે ઇલેક્ટ્રોનને એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખીએ તો એમના ઉપર આટલા મૂલ્યનું ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હોય. આ ઉપરાંત જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા તો વૈજ્ઞાનિકોએ પ્રયોગો ઉપરથી એવું નક્કી કર્યું કે બે સમાન વિદ્યુત ભારવાળા કણો હોવાથી આમના ઉપર એક અપાકર્ષણનું બળ લાગે છે, જેને આપણે વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ. અને એનું મૂલ્ય મળ્યું હતું Fe બરાબર 2.3 ગુણ્યા 10⁻24 ઘાત ન્યૂટન. તો બીજું એક ઇલેક્ટ્રિકલ બળ કેટલું મળ્યું? 2.3 ગુણ્યા 10⁻24 ઘાત. આ બળ એ બંને ઇલેક્ટ્રોન હોવાથી, બંને ઋણ વિદ્યુત ભાર ધરાવતા હોવાથી આ બળ આપણને અપાકર્ષણ પ્રકારનું બળ મળ્યું. જ્યારે ગુરુત્વાકર્ષણનું બળ તો હંમેશા આકર્ષણ પ્રકારનું જ હોય. ઓકે, તો હવે વિચારો કે બે ઇલેક્ટ્રોનને જ્યારે 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખીએ તો એના ઉપર બે પ્રકારના બળ લાગે. આપણે શરૂઆતથી જ કહેતા આવીએ છીએ કે કોઈ પણ પદાર્થ ઉપર બે બળ લાગે છે. તો એક ગુરુત્વાકર્ષણનું બળ અને એક વિદ્યુત બળ. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 5.5 ગુણ્યા 10⁻67 ઘાત ન્યૂટન જેટલું, જ્યારે વિદ્યુત બળનું મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻24 ઘાત ન્યૂટન જેટલું છે. નક્કી કરો બેમાંથી મોટી કિંમત કઈ છે? આ 10⁻67 એના કરતા 10⁻24, તો નીચેની કિંમત વધારે છે. તો આમ કહી શકાય કે બે ઇલેક્ટ્રોનને જ્યારે 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખીએ તો આ બંનેમાંથી નીચેનું બળ વધારે હોવાથી નીચેના બળની પ્રકૃતિ અપાકર્ષણ પ્રકારની છે, માટે બંને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ લાગતું હશે. આ તો બહુ જ ઓછું થવાનું ને. 10⁻24 ની સાપેક્ષમાં 10⁻67 બહુ જ નાની કિંમત થઈ. અને બહુ જ નાની કિંમત થાય એટલે બહુ નાની કિંમતને તો આપણે અવગણી દઈએ. બહુ જ નાની એટલે બહુ જતી રહે. એટલે પછી આપણે કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રિકલ બળની કિંમત થશે 2.3 ગુણ્યા 10⁻24 ઘાત, એટલે કે બે ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણનું બળ લાગશે. ક્લિયર? સેમ તમે ગણતરી કરો કે બે પ્રોટોન, અહીંયા બે ઇલેક્ટ્રોન છે ને એના બદલે બે પ્રોટોન લઈ લો. આ બંને પ્રોટોનને 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખો. હવે એના ઉપર કેટલા પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? બરાબર? પછી ગણતરી કરી અને તમે નક્કી કરજો કે બે પ્રોટોન રાખેલા છે. જો બે પ્રોટોન હોય કે બે ઇલેક્ટ્રોન હોય, આ બંને વચ્ચે વિદ્યુત બળ તો આટલા જ મૂલ્યનું લાગશે. તમારે ખાલી ચેક કરવાનું કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું છે, આવી રીતે મેથેમેટિકલી રીતે. ક્લિયર? ઓકે, તો આજના દિવસમાં આપણે આટલું ભણ્યા કે કોઈ પણ વિશ્વનો દરેક પદાર્થની અંદર દ્રવ્ય અને વિકિરણની બે પ્રકૃતિ હોય છે. એની અંદરથી જે દ્રવ્ય છે તો દ્રવ્યની અંદર ઘણા બધા મૂળભૂત કણો છે, જેમાંથી 3 મૂળભૂત કણો લીધા. આ 3 મૂળભૂત કણો વિશેનો આપણે ટોટલી જે થોડો બેઝિક ખ્યાલ હતો બેઝિક ખ્યાલ લઈ લીધો છે. હવે આના ઉપરથી થોડું બેઝિક બાકી છે, એ આપણે નેક્સ્ટ પરમ દિવસે લઈશું. આવતીકાલે મેથેમેટિક્સનો એક પોઈન્ટ લઈશું. ગઢવી સાહેબ મેથેમેટિક્સનો એક પોઈન્ટ લેશે. તો અહીંયા સુધીનું જેને ઉતારવું હોય, નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી નાખો અને આજના દિવસનું આપણું લેશન અહીંયા પૂરું થાય છે.